છોટાઉદેપુર જિલ્લામાં હત્યા, નીનુ ડાવરની કોણે કરી હત્યા? સામાન્ય બાબતે થઈ માથાકૂટ। સામાન્ય બોલાચાલીમાં નિર્દોષ વ્યક્તિને બે ભાઈઓએ મોતને ઘાટ ઉતારી દીધો છે। મૃતકની મોટરસાયકલ રાત્રિના સમય દરમિયાન દૂર ખેતરમાં નાખી દેવામાં આવી। કપડા નર્મદાની કેનાલમાં નાખી દેવામાં આવ્યા તો કઈ રીતે પકડાયા આરોપી? સાંભળો। અત્રેના પોસ્ટે વિસ્તાર હેઠળ આવેલ કોસિંદ્રા ગામે વિમલભાઈ ભરતભાઈ પટેલ કે જે દાણથી જે ખેતર છે એ વાવે છે, એમના ખેતરે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી। આ જે વ્યક્તિ મરણ જનાર વ્યક્તિની ઓળખ નીનુસિંહ રામસિંહ ડાવર તરીકે થયેલી। આ ઈસમને કપાળના અને માથાના ભાગે જે છે જીવલેણ ઈજાઓ પહોંચાડેલી હોય એવું પ્રાથમિક રીતે લાગેલું હતું અને એમના ભાઈ બચુસિંહ ડાવરનાઓની BNS કલમ 103 જે જૂની ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 મુજબનો ગુનો અજાણ્યા ઈસમ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા હતા અને એમાં જાણવા મળેલું હતું કે આ વ્યક્તિ છે એ પોતે એકલવાયુ રખડતું જીવન છેલ્લા 7 વર્ષથી ગુજારતા હતા। એ દિશામાં તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓને તપાસતા આ કામે જે આરોપી છે ઈશનભાઈ સવદિયાભાઈ ભીલ અને જે રિકેશભાઈ રાવજીભાઈ ભીલ, આ પણ છે આ વિમલભાઈ પટેલની અન્ય બીજી વાડી છે, અન્ય ખેતર છે એ વાવે છે। એમની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આ ગુનો છે એ ઈશનભાઈ કરેલ હોવાની પોતે કબૂલાત આપે છે અને એ બાબતે રિકેશભાઈની પૂછપરછ કરવામાં આવી। આ ગુનાના કામે જે પ્રાથમિક એમની તપાસમાં જાણવા મળે જે આરોપી જે છે ઈશનભાઈ એમના રહેણાંક સ્થળે આવે છે અને ત્યાં આવતા ઈશનભાઈ એમને મોડી રાત્રે આવવાનું કારણ પૂછતા એ બંને વચ્ચે બોલાચાલી, ગાળાગાળી અને હાથાપાઈ થાય છે। એમાં આવેશમાં આવી આ ઈશનભાઈ છે એ જે પંજેટી જે છે ઊંધી પંજેટી એમના કપાળના ભાગે અને માથાના ભાગે મારી એમનું મૃત્યુ નિપજાવે છે અને જે રિકેશભાઈ છે એમની સાથે મળી એક બાઇક ઉપર બેસાડી અને આ જે છે મૃતક નીનુસિંહ રામસિંહ ડાવર નાઓની બોડી આ જે વિમલભાઈ પટેલની જે અન્ય વાડી છે ખેતર છે ત્યાં ફેંકી દે છે। આમ જે આ ગુનાના કામે આ બંને આરોપીઓ ઈશનભાઈ અને રિકેશભાઈ નાઓને ધરપકડ કરવામાં આવેલ છે। નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી દિવસ 1ના એમના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ કામે જે છે ઈશનભાઈના પત્ની સવિતાબેન એમના દ્વારા જે જગ્યાએ આ જે ડેડ બોડી મરણ બનાવવાળી જગ્યાએથી જે લોહી હતું એ પુરાવાના નાશ કરવા મદદગારી કરેલ છે, એમની ધરપકડ કરવાની બાકી છે। આ કેસ પોલીસ માટે કોયડો હતો। મૃતકની સાથે રહેતા ઈશન અને રિકેશ સાથે કડકાઈથી પૂછપરછ કરતા બંને ભાઈઓએ જ હત્યા કર્યાનું સામે આવ્યું। સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક, છોટાઉદેપુર।